તો રાજ્ય સરકારના કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમ અંગે મહત્વપૂર્ણ સમાચાર છે। કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અંગે સરકારે વિચારણા શરૂ કરી છે। આ એક મોટી ખબર। ઝી 24 કલાક પર વર્ક ફ્રોમ હોમ અથવા રોટેશન પ્રમાણેની કામગીરી અંગે સરકારની વિચારણા છે। વર્ક ફ્રોમ હોમ અંગે આવતીકાલની કેબિનેટમાં ચર્ચાઓ થશે। કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાયા બાદ આખરી નિર્ણય લેવાશે। પેટ્રોલ ડીઝલની બચત અંગે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ શરૂ કરવાની વિચારણા હાલમાં ચાલી રહી છે। હિતલ અમારી સાથે જોડે। હિતલ, કેબિનેટમાં બેઠકમાં હવે ચર્ચા થશે। સરકારની અંદર પણ આ ચર્ચાઓ થઈ રહી છે, તો લગભગ પોઝિટિવ દિલ્હીમાં પણ થઈ ચૂક્યું છે, તો આપણે પણ થઈ શકે છે। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલની બચત અંગે ની ટકોર જાહેરમાં કરી હતી, જાહેર મંચ પરથી કરી હતી। અને સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે પણ આ ટકોર બાદ વર્ચ્યુઅલી બેઠકો કરવા, સાથે સાથે મુખ્યમંત્રીથી માંડીને વીવીઆઈપીઓ તમામ લોકોના જે કોન્વે છે એ કોન્વેના કાફલામાં પણ ગાડીઓ ઘટાડી છે। એટલે હવે આગળ વધીને રાજ્ય સરકાર કર્મચારીઓ, અધિકારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અને સહિતના બીજા પણ પગલા લઈ શકે છે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આવતીકાલે કેબિનેટ બેઠક યોજાવાની છે। આ બેઠકમાં રાજ્ય સરકાર આવા અનેક પ્રકારના નિર્ણયો સંદર્ભે ચર્ચા વિચારણા કરશે અને એક શક્યતા પ્રબળ માનવામાં આવી રહી છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે પણ આ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને વર્ક ફ્રોમ હોમ કરવું અને તો કેવી રીતે કરી શકાય છે એની અત્યારે ચર્ચા ચાલી રહી છે। કારણ કે જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિ છે અને અત્યારે તાકીદે પેટ્રોલ ડીઝલની કસર થાય એ ખૂબ જરૂરી છે, ત્યારે આ સંજોગોમાં સરકારે વિચારણા કરી છે અને આવતીકાલે કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરીને સરકાર મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરી શકે એવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। બિલકુલ, આભાર હિતલ। તો સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વિચારણા હાલમાં ચાલી રહી છે।